ગઢડા પ્રથમનું ત્રીજું લીલા ચરિત્ર સંભાળી રાખવાનું. સ્વામિનારાયણ સંવત 1876 ના માસ્ટર સુધી 6ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમયે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેને પણ ભગવાને જે જે અવતારે કરીને જે સ્થાનક ને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી. યાવતના પૂરું શ્રી પ્રથમ શ્રી ધર્મ મહારાજ આપણા ગમે તે રીતે ભગવાનનો સંબંધ ન તૂટે એના માટે આ પ્રવૃત્તિ છે. ભગવાનનો સંબંધ રહે એવો ઉપાય કરો. જો ભગવાનનો સંબંધ તૂટે અને બીજો વ્યક્તિ તોટે તો મોક્ષના માર્ગમાં વિઘન આવે, કલ્યાણના માર્ગમાં વિઘન આવે. એટલા માટે મહારાજે, કારણ કે એકલી તેલ ધારાવર્તી તો સ્વરૂપાનંદ સ્વામી જેવાની લખી કે પૂર્વના યોગ ભ્રષ્ટ હશે, સંસ્કારી છે, મુમુક્ષુ હશે અને એના ઉપર ભગવાનની કૃપા છે એટલે એને એક તેલ ધારાવર્તી ભગવાનના સ્વરૂપમાં રહેતી હશે. એટલે સ્વામીએ સાક્ષી પૂરી કે તેલ ધારાવર્તી તો સ્વરૂપાનંદ સ્વામી જેવાની વાત. બાકી તો નિષ્ઠારૂપી ખીલી એ સારધાર નવે અને નિષ્ઠારૂપી ખીલી રહે. આપણને આપણા સંબંધી મા કબાપની આપણને તેલ ધારાવર્તી નથી છતાં પણ એની આપણને એવી નિષ્ઠા છે કે કોઈ દિવસ મા બાપને ભૂલીએ નહીં. આપણને ગમે તે ગુણ વ્યાપે, ક્રોધ વ્યાપે, કામ વ્યાપે, લોભ વ્યાપે, ગમે તે આપણે છે તે થયો વિચાર, પણ કોઈ આપણને કે તો આપણા બાપને ભૂલીએ નહીં. અને આપણો છે તે એક જાતની એ નિષ્ઠારૂપી ખીલી છે એટલે એ કોઈ દિવસ ફરે નહીં. બાકી તેલ ધારા એ વૃત્તિ તો બહુ અઘરી કોકની છે. એટલા માટે મહારાજે આ તેલ ધારા વૃત્તિ હોય ને તો પછી બધું આવી જાય ને, લીલા ચરિત્ર સમયા ઉત્સવ બધું આવી જાય એમાં. પણ એવી વૃત્તિ ન રહે ને ભગવાનની મૂર્તિ દેખાતી હોય કૃપાએ કરી. પેલા ભાઈ રાજભાઈનું કોઈકનું નામ લીધું છે ને કે તો મૂર્તિ અખંડ દેખાતી હતી પણ પછી પરવર્તીમાં પડ્યા, મૂર્તિ ભૂલી ગયા. પછી મહારાજ કે હવે સમાધિ થાય કે કરું તો થાય પણ હવે નવરી નથી. હા અહીંયા કુંડળના રાયબા પણ કે હવે નવરી નથી, જો કરું તો થાય. એમ છે તે ભગવાનની મૂર્તિ અખંડ રાખવી એ બહુ અઘરી છે. કુંતાજી હતા તે કુંતાજીને કૃષ્ણ ભગવાનનો જોગ અખંડ સમર્પિત થતી, પણ બહાર હતા વનમાં ત્યારે અખંડ ભગવાનનો જોગ, ભગવાનનો સંબંધ. પછી વ્યવહારમાં આવ્યા પછી તો રાણીઓનો વૈભવ ને એ બધું એ વ્યવહાર ને પ્રવૃત્તિને હા હોમાં ને બાળ બચ્ચાને રમાડવાનું, ફેરવાનું, સાચવવાનું એ પ્રવૃત્તિમાં પડ્યા. કૃષ્ણ ભગવાન પધાર્યા અને સંદેશો આપ્યો કે કુંતાજીને વાત કર્યું કે કૃષ્ણ આવ્યા છે તો દર્શન કરવા હોય, મળવું હોય તો મળી જાય. ત્યારે કુંતાજીનો સંદેશો કાઢ્યો ત્યારે કુંતાજીએ વિચાર કર્યો કે આટલું કામ કરીને જવું, તે એક કામ પૂરું ન થયું અને બીજું કામ ઉપડે. એમાં પેલી ભૂલી ગયા સમૃદ્ધિ. ભગવાન આવ્યા છે અને મળવા જવું છે એ ભૂલી ગયા. હમણાં જવું, આજ જવું, કાલ જવું એમ કરીને 2-3 દિવસ વીતી ગયા. પછી કૃષ્ણ ભગવાન તો રોકાઈને ચાલ્યા ગયા 2 દાડા રહીને. પછી ખબર પડી કે કૃષ્ણ તો ગયા. ત્યારે પસ્તાવો થયો કે આ પ્રવૃત્તિએ ઘરે ઝાલ્યા એટલે ભગવાનનો દર્શન ન થયા
અને જવાયું નહીં. માટે કુંતાજીએ દુઃખ માર્ગ કે લીધો એવી ભક્ત કી રીતિ હે. કુંતાજીએ દુઃખ માગી લીધું, સુખમાં સાંભળે સુંદરી અને દુઃખમાં સાંભળે રામ. દુઃખ પડે હેલામાં હરી સંભાળે ક્યાં પેલું હે હેલામાં હરી સંભાળે. હેલા એટલે શું કે આપત્તિઓ આવે, દુઃખ આવે સંસારમાં, સતી ઊંટના બેહણા જેવો સંસાર છે, ઢેલા આવે એમાં સુખ દુઃખ આવે તો એમાં પછી ભગવાન સાંભળે. પણ પછી એ દુઃખ કરી જાય ત્યારે પછી ભગવાન ત્યાં ના પડે. પછી તો બધું વ્યવહાર, પછી આઠે ધામ શ્રી અને દ્રવ્ય એનું ભજન, એનું ચિત્તવન, શ્રી દ્રવ્યનું ચિત્તવન આઠે ધામ અને હેલામાં હરી સંભાળે. એમાં આ કુંતરાજીને જ્યારે તે વન હતું ત્યારે ભગવાનનો અખંડ જોગ, અખંડ સમૃદ્ધિ, અને પછી છતી પ્રવૃત્તિમાં પડ્યા એટલે ભગવાનના દર્શન કરવાની નવાઈ ના આવી. અને સજે કૃષ્ણ ભગવાન ચાલ્યા ગયા ત્યારે પછી બોલ્યા કે કુંતાજીએ દુઃખ માર્ગ કરી. હે ભગવાન, એ સજે દુઃખ હતું વનનું એ સારું હતું કે આપની સમૃદ્ધિ, આપનો જોગ, આપનું ભજન થતું, અને આ વૈભવમાં આપની સમૃદ્ધિ ભૂલાણી અને આ જોગ થઈ ગયો. માટે ભગવાન એ સજે એવી પ્રવૃત્તિ ના આપશો. બહુ એમ ભગવાનના ભક્તને બહુ સજે આવો ફટકો રહે બંધનનો. તો એ મહારાજ એ રીતે ભગવાનની સ્મૃતિ રહેવા માટે, ભગવાનનો સંબંધ અખંડ રહેવા માટે આ મહારાજે વાત કરી. અને આ બધું એ જે છે ભગવાનની કાર્ય. શ્રીજી મહારાજ હતા તે પ્રવૃત્તિમાં, વ્યવહારમાં મહારાજો સંતોને ભક્તોને છે તે લાડ બહુ કરતા. જમવાડે પંક્તિમાં જમતા હોય તો એમાં પીરસવા જાય અને પંક્તિમાં જમાડે, પરાણે જમાડે. બ્રહ્માનંદ સ્વામી માથે નહીં દૂધ વેડ્યું હતું. જો અત્યારે 150 વર્ષ થવા આવ્યા પૂણા બહેન તો આપણે એને સંભાળીએ છીએ, સમૃદ્ધિ કરીએ છીએ. જો એ ના કરી હોત તો સમૃદ્ધિ શું કરત, શું સંભાળત આપણે? એમ છે કે ભગવાનને મોટા પુરુષ એવી સમૃદ્ધિ આપણે અહીંયા આ પંક્તિમાં ઘનશ્યામ સ્વામીને માથે વેડ્યું હતું એ સંભાળીએ છીએ આપણે, તો સ્વામીની સમૃદ્ધિ થાય છે, સ્વામી સાંભળે છે. એવી રીતે જે આ પ્રવૃત્તિ એ આપણને ભગવાનની સમૃદ્ધિ રહેવા માટે, ભગવાન સાંભળવા માટે અને ભગવાનનો સંબંધ ન તૂટે એટલા માટે મહારાજ આ વચનાવતમાં આપણને, વચનાવત તો આખું 4 લીટીનું છે પણ મુદ્દો સમજાવી દીધો. કારણ કે ભગવાન પ્રધાન થવા જોઈએ, બીજી વાત નહીં. આપણે ભગવાન પ્રધાન રહે ત્યારે હવે તેલ ધારા ભગવાન પ્રધાન ક્યાંથી ભજન રહે? ભગતજી મહારાજ જેવા હતા પણ જ્યારે પેલું વાહન ઉટકવા માંડ્યું ત્યારે મહારાજની સમૃદ્ધિ તૂટી. ત્યારે ગુણાતીત સ્વામી જોઈ ગયા, એટલે આ ભરના ગોળી શું ઉઠામાં, આ ભગવાન ભૂલીને ત્યારે સમૃદ્ધિ એ પાછા ઢાલ્યા. એમ છે તે સમૃદ્ધિ પકડે. પણ એ તો સિદ્ધ પુરુષ હતા ભગતજી મહારાજ, એટલે એ સમૃદ્ધિની એ વાત, પણ બધાને એવી સમૃદ્ધિની એવી વાત નહીં, બહુ અઘરી વસ્તુ છે એ તો એટલા માટે મહારાજ કહે કે ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય વખતે કૃપા એ કરીને ભગવાનની મૂર્તિ દેખાય, પણ પછી ભગવાનની મૂર્તિ ભૂલી જવાય દેશકાળે કરીને તે. તો એના માટે મહારાજે આ બધી વસ્તુ મૂકી. ભગવાનની સમૃદ્ધિ રહેવા માટે જે ભગવાને સમયા ઉત્સવો આ કર્યા હોય અને તે સાધુ પાળા બ્રહ્મચારી ભેગા કર્યા હોય અને એ સાથે સમયા ઉત્સવને એ બધું સંભાળી રાખવું, તો એના જોગે કરીને ભગવાનની સ્મૃતિ થાય, ભગવાનની યાદગીરી રહે. ભગવાન આ તીરથમાં જવાનું ખાશું, હજારો વર્ષ થઈ ગયા તીરથમાં, તો પણ તીરથમાં જવાનું એ ફળ એની સ્મૃતિ માટે. ભગવાને મોટા પુરુષે અહીં ત્યાં આવી કાર્ય કરેલા હોય, લીલા કરેલી આવું આ ગોકુળ મથુરામાં જાય છે તે ચોબાને 1 પૈસા ભાર નિષ્ઠા નહીં, પણ એક આજીવિકા માટે, એક પેટના માટે જ એ ચોબો આપણે હારે ના કહીએ તો હાલે. અને બધા જ તીરથમાં આપણને સમૃદ્ધિ કરાવે. જો અહીં કૃષ્ણ રાસ કર્યો તો અહીં મટુકી ફોડી હતી, અહીં સત્યા તીર ખેંચતા, આવું બધી આખો વેરા ફરે હો એ ભયો. એને જો સત્ય સ્વાર્થને અર્થે પણ, પેટની આજીવિકાના અર્થે પણ એની સમૃદ્ધિ ભગવાનની થાય છે અને કરાવે છે આપણને.
અને તમે 4 આઠા ના લો રાજી થઈ, હા તમારા હારે એક વેરા ફરે અને બધું પતાવે, અને એ લીલા એ એના આજીવિકા, એ આજીવિકા સારું આટલી સમૃદ્ધિ કરે છે અને આપણને કરાવડાવે. અને એ છે તે એવી રીતે આચાર આવે છે તે અયોધ્યાની અંદર અમે જ્યાં તો અયોધ્યામાં લોકો કે 5-7 હજાર મંદિર છે, પણ જેટલા બ્રાહ્મણોના ઘર એટલા મંદિર, કારણ કે મૂર્તિઓ લઈને બેસી ગયેલા. રામ લક્ષ્મણ ને જાનકીની મૂર્તિ લઈને હાવ ઘરમાં બ્રાહ્મણો બેસી ગયેલા. એટલે તીરથવાસીઓ તો બહુ આવે આસ્તિક દેશ, અને તે તીરથવાસી બધા આવે પછી બધે દર્શન કરે ફરે, ત્યારે આ મંદિર છે પછી દર્શન કરવા જાય એટલે પછી પૈસો નાખ્યા તો ખરા ને, ખાલી દર્શન તો કોઈ કરે નહીં. એટલે પછી એને સાંજ પછી 2-5 રૂપિયાના જે સૂતા થાય એની આજીવિકા. એ આજીવિકા માટે પણ આટલી ભગવાનનો સંબંધ ભગવાન રાખે એમ છે તે એને ભગવાનનો આવી રીતે સમૃદ્ધિ થાય છે. તો એ છે તે તો બીજી સમૃદ્ધિ થાય એના કરતાં ગમે તે નિમિત્તે આજીવિકા હારી. પેલાને છે તે શિશુપાળ, દંતવક્ર, કાળયવન, જરાસંઘ એને તો વેર ભાવે દુશ્મના, તો પણ એને અખંડ ચિત્તવન રહ્યું. રાત દિવસ સપનામાં જ ભડકીને રાજા કૃષ્ણ આવ્યો મારો, તો એવી રીતે અખંડ સમૃદ્ધિ રહી વેર ભાવે, તો પણ એનો ઉદ્ધાર ભગવાને કર્યો એમ લખ્યું. તો આને તો કંઈ વેર ભાવ નથી, પણ આ એક આજીવિકા માટે પણ આટલું ચિંતન કરે છે, તો એને ફળ તો મળશે ને, એને સંસ્કાર તો થશે ને, કંઈ જવાના એ સંસ્કાર ન જાય. એટલે માટે સતી મહારાજ કહે, એટલે મહારાજ કીધું ને વડતાલમાં શ્રીજી મહારાજ નાય, વડતાલમાં મહારાજ નાય એનું પાણી બહાર રોડ ઉપર રસ્તા ઉપર છે એના નળનું, અને એમાં પેલા બારિયાના ઘર એ બારિયા બાજુમાં આવ્યા, તે બારિયાના છોકરા એ નળ હેઠળ નાય મારે અને પાણી. ત્યારે મહારાજને વાત કરી કે મહારાજ આ છોકરા આપણા પર અજીના પાણી નાય. મહારાજ કહે તો ઇન્દ્ર ને બ્રહ્મા ને એવા થશે એમ મહારાજે વાત કરી. ત્યારે એ મહારાજના પ્રસિદ્ધાને પાણી ને કંઈ મહિમા નથી ને કંઈ જ્ઞાન નથી ને કંઈ, પણ એ સંબંધ એમ કીધું મહારાજે કે આ મંદિર આપણું છે, આની અંદર આપણે તો મહારાજનો મહિમા જે ભક્તિભાવ કરીએ જ્ઞાન છે આપણે મનુષ્ય, પણ આ પશુ પક્ષીને આ ઢોર છે, ગાય છે, ભેંસો છે, આ બધા કાગડાના, કબૂતરના, ચકલાન એને ક્યાં જ્ઞાન છે? પણ એ તમારો ભાતનો દાણો પડી ગયો ને ચકલું ઉપાડે. ઠાકોરજીના થાળની પ્રસાદી થઈ ગઈ, એને કાગડો ઉપાડે, એને એ જે છે ખિસકુલ ઉપાડે, એને આપણા ઢોળાને બધું પાઈ દઈએ વધે એ અઠવાડિયું. આ એ બધા પશુઓ પક્ષીઓને મૂળપણામાં સંસ્કાર થાય એવું મહારાજ લખ્યું છે. મૂળપણામાં જીવને સંસ્કાર થાય, જ્ઞાન ન થાય, એને પછી સત્સંગમાં દેહ ધરાવે ભગવાન. આ ઝાડના દેહમાં સંસ્કાર થાય, પશુના દેહમાં સંસ્કાર થાય, અને જે બધા સંસ્કારો છે, અને એ સંસ્કારો પડ્યા હોય એને લઈને પછી આ સત્સંગનો જોગ થાય છે. ત્યારે જેને બળિષ્ઠ સંસ્કાર હોય એને વધારે જલ્દી શકે મોટા પુરુષની હેત થાય, વૃત્તિ ખેંચાય, જલ્દી શકે સમજણ આવે. અને થોડા આવા સંસ્કાર હોય ઝાડના દેહના, પશુના દેહના, એ સંસ્કારો છે એ શકે એકદમ ન શકે વૃત્તિ ચોંટી જાય ભગવાન, તો એ છતાં પણ એના વિશે ખેંચણ રહે, પૂર્ણ ભાવ રહે, સંસ્કાર રહે. એટલે આ રીતે હજારો જીવના સંસ્કાર પડે એટલે એ શકે આ સત્સંગના માર્ગે ચાલે, ભગવાનના માર્ગે ચાલે. તો એના માટે ભગવાન મોટા પુરુષ આ પ્રવૃત્તિ કરે છે. તો મહારાજ લખ્યું ને કાર્યના 5માં કે ભગવાન ધામમાં રહ્યા સંકલ્પ કરે તો શું કલ્યાણ નથી કરી શકતા? તો સંકલ્પ એ કલ્યાણ કરી શકે છે. તો એમને અવતાર ધરવાનું શું પ્રયોજન? પણ એ કલ્યાણ કરે પોતાના એકાંતિક ભક્તનું એ બરોબર. એમ ધારો કે પરોક્ષપણે કલ્યાણ કર્યું, નરસિંહ મહેતા જેવાનું ગુરુ દ્વારા, પણ બીજા જીવોને શું લાભ, બીજા જીવોને શું સંસ્કાર? અને ભગવાન પોતે આવે તો હજારો જીવોને જોગ થાય, દર્શન થાય, સંસ્કાર પડે. એક ગામમાં હરિભક્ત હોય છે, પણ એને લઈને દૈવી જીવના સંસ્કારી જીવ, દૈવી જીવનું ગામ હોય, સંસ્કારી ગામ હોય તો કેવો સમાજ થઈ જાય? તો
આપણે આ છે જે સંતો ફરે છે તો એક બે હરિભક્ત ગામમાં એકાદો જ હોય, પણ એ નિમિત્તે પછી બોલાવે સંતોને, ત્યાં બધી કથા કરાવે 5 દાડા, અને એમાંથી પછી લોકોને કેવા ગુણ આવી જાય છે તો સત્સંગ થઈ જાય છે ગામમાં અને વધી જાય. આવા વાવડી કહે છે નાની, એમાં જો સત્સંગ ક્યાં હતો, એક બાબુભાઈ ને, બાબુભાઈ કરીને એક હરિભક્ત હતા, એને સ્વામીએ જોગી મહારાજે કહેલું કે તમારે રવિવારની સભા કરવી, પણ સ્વામી રવિવારની સભા કોના જોડી કરવું એકલો હતું કે આપણે એકલાય કરીએ, તો તે ઘરના સંબંધી છોકરો બે તો ભલે ને એકલાય કરવી. અને મહારાજનો સ્વામી સાંભળે છે કે એણે એવી રીતે 10-12 વર્ષ સભા કરી પોતાની જાતે, ગામમાં નામ નહીં સ્વામિનારાયણનું, આખા ગામમાં. પણ એ ભગવાને સ્વામી પછી એને સ્વામીને બોલાયા અને સ્વામીએ ત્યાં સમયો કર્યો અને આવું કર્યું, આખું ગામ મોઢાનું, આખું ગામ રંગણું. તો કેવા પાછા તાજા સત્સંગી પણ કથા વાર્તા કરે એવા બળિયાજી છે, અમુક તો કથા વાર્તા કરે એવા. અને વળી આખું ગામને જમાડ્યું, ટાવર કર્યું 50,000નું, અને જ્યાં ગામ જમાડ્યું પ્રતિષ્ઠા કરીને આવું બધી ધામધૂમ કરી લ્યો. હવે આ સંસ્કાર કેટલા ઉગ્યા, કેવું થયું? એ છે આ રીતે ભગવાનનો સંબંધ થવા માટે આ ભગવાનની સત્પુરુષનું વિતરણ કાર્ય છે. કારણ કે બધા એને અહીં કેટલા જોગ આવે, જો સ્વામી અહીં બેઠા 12 મહિના કથા વાર્તા કરે તો આ તીર્થવાસિકા લોકો આવે છે એટલો જોગ થાય, પણ કઈ બધા લોકો આવી શકે આખા ગામે ગામ? એટલે જે ગામમાં મોટા પુરુષનું વિતરણ થાય અને દ્રષ્ટિ પડે જીવ ઉપર અને દૈવી જીવ, નકા આસુરીને તો નહીં અડે પાસ. આસુરી તો ભેગા મહારાજ લખ્યું વચનાવતમાં કે શિંગડીઓ વશ નાગ લાગી, અફીણ છે, અને ભગવાનના થાળમાં ધરીએ તો શું એની કડવા જાય? નહીં જાય. એને છે તો એ મહારાજ કહે છે કે આવી રીતે આસુરી જીવ છે એને સંસ્કાર લાગવા એક વરતાલના 7મા 15માં આ વાત લખી છે કે દૈવી હોય તે આસુરી હોય તો દૈવી થાય કે ન થાય? લો મહારાજ દરબાર સાહેબ હજુ જે સંવેદન પ્રસાદ તો લીધી લેતા શું કે મહારાજ તો કેવી વાત ચાલતી હતી? હા, વરતાલના 7મા દૈવી આસુરી વાત કરી કે દૈવી આસુરી હોય તો દૈવી થાય કે ન થાય? તો મહારાજે જે દૈવી જીવ હોય અને આસુરીના સંગે કરીને આસુર ભાવ આવી ગયા હોય તો પાછા દૈવીના સંગે દૈવી થાય અને આસુર ભાવ ટળી જાય. પણ જે મૂળ બીજ છે અનાદિ આસુરી સ્વભાવ, એ મહારાજ કે ટળવા ઘણા કઠણ છે, ટળતા નથી. પણ મહારાજ એટલી રાહત આપી છે કે અનંતવાર બ્રહ્મા લીન થાય પાછો નીકળે તો એમ કરતાં કરતાં એનો આસુર ભાવ ટળે તો ટળે. પણ આપણને સંભવ આમ જોવા જતો નહીં લાગતો, કારણ કે નિષ્કોણ લખ્યું છે કે જેવો ગુણ જે બીજે રે તેવો તે જણાવે, તેની કોટી જતન કીજે રે તો તે શું બદલાવે. 52નું બીજ હોય એની ગમે તેટલી તમે માર્ગત કરો પણ આંબો થાય ખરો? એ વિચાર કરો. 52ના બીજનો આંબો કોઈ દિવસ ન થાય. એમ આ છે જે વાત છે. પછી ભગવાન ધારે તો કાંઈ શું કરે, ભગવાનનું હંમેશા કરતું શક્તિ છે, એના માટે આપણે કાંઈ દલીલ કરી શકીએ નહીં. એ ભગવાન ધારે કાંઈ કરે, ગમે તેવો આસુરી જીવ દૈવી કરવો હોય તો કરી શકે. પણ આપણે સંભવિત તો આ રીતે આપણને લાગે છે. તો એ મહારાજ કહે છે કે આવી રીતે ભગવાનની મૂર્તિ દેખાતી હોય તો ભગવાનને સમજ્યા કરે. મહારાજ એક દિવસના સંભાળ્યા મળીએ તો તોય પાર ના આવે એવું લખ્યું છે ને. તો પછી 5 વર્ષ 10 વર્ષ 2 વર્ષ 25 વર્ષ ભેગા રહ્યા હોય તો એનો સ્મૃતિ કેટલી થાય એમ મહારાજે લખ્યું. એટલે એ સ્મૃતિ ભગવાનની સ્મૃતિ, ભગવાનનો સંબંધ રહેશે એને લઈ. અને મહારાજે તો લખ્યું કે ભાઈ શાંતિ જોતી હોય તો દાદા ખાચરના દરિયાનું ધ્યાન કરો. ત્યાંથી કે દાદા ખાચરના દરિયામાં મહારાજને પ્રસાદી નાખે. મહારાજ દાદા ખાચરના દરબારમાં 30 વર્ષ આવતા જતા રહ્યા છે અને 30 વર્ષ ઘરમાં નહીં રહ્યા. હા, સકે ગઢડું મારું ગઢડાનો તે કદી નથી મટનારો એમ બોલી ગયા મહારાજ. એવું જે ગઢપુર એનો દાદા ખાચરનો દરબારમાં અત્યારે જઈએ તો આપણને
મહારાજની સ્મૃતિ થાય. મહારાજ બધાને અખંડ બિરાજતા હોય એમ સાંભળે તો એ પ્રસાદ મહારાજની જગ્યા પ્રસાદની એનો છે તે લક્ષ્મીવાડીમાં મહારાજ થયા, ખેતરે જઈએ, તે છેવટે જઈએ, પેલા ગુણાકૃષ્ણની તુંબડી લઈને પડી જાય ત્યાં જઈએ, એ બધી સ્મૃતિ આપણને ભગવાનની કરાવે. એને લઈને ભગવાનની સ્મૃતિ થાય. ભગવાનની પ્રસાદીની વસ્તુઓ રાખવાનું કારણ પણ એ છે. કેટલાક એના પૈસા ઉપજાવો, કરનારી રોજ વેચે પાછા અને પૈસા કરે ત્યારે એનો વ્યાપાર ચાલ્યો. તે પછી હવે શું કરે પેલા સાધુ, પેટીઓ હાથથી બનાવે અને કરનારી પોતાના ગરુ ના પાડે અને પછી મહારાજના સલ્યો પછી ભોળા ભાવે બચારા સતે મહિમાવાળા અને અંધશ્રદ્ધાવાળા લોકો પછી એવી પેટીઓ હોય 5-50 રૂપિયા ખર્ચીને લે, કરનારું જેવું હોય તો 200-500 આપે અને લે, એમ વ્યાપાર હાલ્યો. પછી એમ સમર્થી ભગવતી કરાવે, એવું ચાલ્યું. એટલે એને લઈને તે આ બધું હાલ્યું ગાડી. એટલે આ તો મહારાજના વસ્તુઓ હંગરવાનું એ કારણે પ્રસાદીની જગ્યા વસ્તુઓ જેને સદે ભગવાનની સમૃદ્ધિ રહે એટલા માટે. એટલે મહારાજે કહે છે કે જે જે લીલા ચરિત્ર સમયા ઉત્સવ કર્યા હોય, જેતલપુરમાં મહારાજ પ્રથમ તો સિદ્ધપુરમાં સમયો કર્યો હતો. પહેલા જ વારકો આવ્યા એવા સિદ્ધપુરમાં જ મહારાજે સમયો બનાવ્યો અને સિદ્ધપુરમાં સમયો કર્યો. પછી આ છે કે માંગરોળમાં વાયનું ભરું કરાયું, એ બધી લીલાઓ મહારાજ વિસ્તૃત કરી અને સમૃદ્ધિ માટે બધી છે તે કાર્ય કર્યા. અને છે તે પછી શ્રીજી મહારાજ અંતર્ધ્યાન થયા ગુણાતી સ્વામી અને શાસ્ત્રી મહારાજે આ કાર્ય કર્યા. અત્યારે આ પ્રમુખ સ્વામીનું વિતરણ આપણે જોઈએ તો કેટલું સમૃદ્ધિ થાય. તો દેશ પરદેશ એક દાડામાં 15-20 દાડામાં 80 ગામ જેવું આ જનરાઈમાં અને આ છે તે આજે છે તે 10 કરોડમાં અને સ્વામી ફરે, એક દાડામાં 43 ગામ છે, 4 ગામ. તો એ સમૃદ્ધિ કરવા બેસ કેટલી થાય. તો તાર સમય આ ઉત્સવનું કારણ શું? આ જેમ અન્ય લોક થાય જેવા તેમ સમજશો નહીં આ મેળા. જેમ મેળા ભરાય છે, હા, ભીમનાથનો મેળો, ફલાણો મેળો કહે છે ને, પેલા વૌઠાનો મેળો, એ મેળામાં તો તગડોળે કરવાનું હો. એમાં કઈ ભગવાન હોય નહીં, એમાં કઈ મોક્ષની વાત, કલ્યાણની વાત નહીં. એ તો તગડોળે કરવાનું ને વળી એકબીજાના વ્યવહાર અમારા એવા મેળામાં ભેગા થાય તો એકબીજાના વ્યવહાર મારે ધોકમ ધોકા આવે. અને સુધી પણ એ આપણા અહીં મેળો થાય છે એ બાર જળઝીણનો નહીં થતો મેળો, એવો મેળો કહેવાય. પણ એ મેળા આ મેળો એવો નહીં. આ તો સમયો એટલે શું? સમય સાધવાની તક. સમય સાધવાની તક આપે છે ભગવાન મોટા પુરુષ આપણને, કે એવા સમયમાં જ્યાં હોય તો આપણને બધા હરિભક્તોના દર્શન થાય, બધા સંતોના દર્શન થાય અને સંતોની હરિભક્તોની આપલે કથા વાર્તા અને એવા શબ્દો આપણે જાણમાં સાંભળવામાં આવે એટલે એનું આપણને જાણપૂર્વક જ્ઞાન થાય. એટલા માટે સમયા એટલે આ સમયામાં આપણે રમવા ભેગા નથી થતા, પણ દર્શનને સમાગમ સારું ભેગા થઈએ. તો એ જો દર્શન સમાગમ મહારાજ સ્વામી કહે છે તે તમને ભાડું આપો 500 રૂપિયા, અને જેટલા સમયામાં હરિભક્તો આવે છે બધાના દર્શન ઘેર કરી આવો તો જો ખાશે નહીં ખાય, અને સમયામાં બધા જો ખાઈ જાય, બધા દર્શન થઈ જાય. એટલા માટે સુધી આ સમયનો જોગ સાચો. અને એમાં એકબીજાનો સંપર્ક સધાય, જે એકબીજાને કથા વાર્તા થાય વ્યસન. અને એટલા સારું મહારાજ કે ભગવાનની આ કથા ભગવાનની મૂર્તિ દેખાય એ તો બરોબર છે, મૂર્તિ દેખાય એવી તો કોઈ વાત જ નથી. ભગવાનના સ્વરૂપમાં વર્તી રાખીએ તેથી કોઈ કઠિન સાધન નથી. અને જેના મનથી વર્તી ભગવાનના સ્વરૂપમાં રહે એથી અધિક પ્રાપ્તિ નથી. પછી બીજી પ્રાપ્તિ આપણે શું લેવા જઈએ? સાધનમાં સાધન ભગવાનની મૂર્તિમાં વર્તી રહે એ સાધનમાં સાધન ગમે તે રીતે રાખો. કથા એ કરીને રાખો, કીર્તન એ કરીને રાખો, વાર્તા એ કરીને રાખો, ધ્યાન એ કરીને રાખો, અથવા સેવા એ કરીને રાખો, પણ ભગવાનની મૂર્તિમાં વર્તી રાખવા માટેની વાત છે. અને એ વર્તી જો આપણી તૂટે અને બીજી વર્તી ચોટે તો તે ભગવાન ભૂલાય, અને ભગવાન ભૂલાય તો પછી મહારાજે લખ્યું સાળંગપુરના અંત ઘડી રહી હોય મૃત્યુ આદિ, અને એ વખતે જો
ભગવાનની મૂર્તિમાં વૃત્તિ ચોંટી જાય અને વૃત્તિ પાછી વળી જાય તો એ વખતે પણ આ જીવનો મોક્ષ થઈ જાય. કારણ કે ભગવાનની મૂર્તિમાં વૃત્તિ ચોંટી રહી એટલે જ્યાં આશા ત્યાં નિવાસ એમ સુધીની થઈ જાય. પણ મહારાજ શું કહે છે, પેલા 14ના વચનામાં સમજાવીએ પાછું, કારણ કે આ મતિ સેવાતીનો અર્થ એ બરોબર છે, આ સાણગુના 11 પ્રમાણે બરોબર છે. પણ મહારાજ કે આખી જિંદગી ભગવાન સંભાળ્યા ના હોય, ભગવાન ભજ્યા ના હોય, ભક્તિ કરી ના હોય, સત્સંગ કર્યો ના હોય, અને અંત સમય ક્યાંથી આવે? આખી જિંદગી કરીએ છીએ તોય અંત સમય ભૂલી જવાય છે. કારણ કે અંત સમો છે આજી વ્યાધિ પ્રગટ થઈ આવે. અંત સમો તો ગમે તેવો હોય એને પીડામાં બેભાન થાય, પીડા થાય, કંઈ હમાદાય દેહ તો કોકનો પડે ને કે બાકી તો દેહની તે પીડામાં બેભાન હોય. એમાં પછી ભગવાનની સમૃદ્ધિ ક્યાંથી થાય? એટલે મહારાજ કહે છે કે અત્યારે જેવી મતિ છે એવી અંત સમયે ગતિ થાય છે. અત્યારે આપણે ભગવાનનો ભક્તિ કરી છે, સત્પુરુષનો સમાગમ સેવા કરી છે, અને સતે એ આપણને સતે સંભાળી છે. અને એ સતે મહારાજ કે અત્યારે જે ભક્તિ કરીને સેવા કરીને સમાગમ કરીને આપણા જીવનમાં એવું થયું કે આપણું કલ્યાણ થઈ રહ્યું છે, આપણો મોક્ષ થઈ રહ્યો છે. મહારાજ મળ્યા, સ્વામી મળ્યા, ત્યારથી આપણું કલ્યાણ થઈ રહ્યું છે. તો અંત સમયે જરૂર કલ્યાણ થાય છે, જરૂર છે એનો મોક્ષ થાય છે. અને છે અંત સમયે સંભાળવા એ વાત ખોટી. અને ખટવાંગનું દ્રષ્ટાંત આપ્યું છે, પણ ખટવાંગનું દ્રષ્ટાંત એ સાચું છે કે એને આ મોટા પુરુષનો જોગ હતો એટલે એમને સમૃદ્ધિ કરાવી છે. નકર ક્યાંથી થાય કે એને અંત સમય આવ્યો ખટવાંગ રાજાને, પછી દેવલોકમાં હતા, દેવલોકના વહેમાનમાં દેવલોકે અહીંયા મૃત્યુલોકમાં પહોંચાડી દીધા. કારણ કે દેવલોકમાં મોક્ષ છે નહીં, એ તો વૈભવ ભોગ ભોગવવાની ભૂમિકા છે. સાત્વિક કર્મો કર્યા હોય એનો વૈભવ ભોગવવા સારું ભગવાને એ ભૂમિકા આપી છે કે ત્યાં જઈને ભોગ ભોગવે. પણ છે કલ્યાણ કે મોક્ષની વાત તો એ નથી પડતી. એટલે મહારાજ છે તે ભગવાન જીવના મૃત્યુલોકમાં, એમાં મૃત્યુલોકમાં 12 દેશ આખો કેટલા 9 ખંડ લખ્યા અને 7 દ્વીપ લખ્યા. 7 દ્વીપમાં આ જંબુદ્વીપ, અને જંબુદ્વીપના પાછા 9 ખંડ, અને 9 ખંડમાં પાછો એક ખંડ આ ભરતખંડ. એવા ભરતખંડમાં એમાં વળી 12 દેશ પવિત્ર અને 12 દેશ અપવિત્ર, એ પાછું એમાં એવું રહેતું ખગોળ ભૂગોળમાં કે ભાઈ 12 દેશ પવિત્ર. એ ભૂમિકામાં આ જીવને જન્મ આવવો એ જ્યારે પૂરેપૂરો સંસ્કાર હોય તો આ ભૂમિકામાં જન્મ આવે. હવે આપણો આ ભૂમિકામાં જન્મ આવ્યો ત્યારથી આપણે એ વિચાર કરવો જોઈએ કે આપણા સંસ્કાર કંઈક છે ભવિષ્ય. તો આ પવિત્ર દેશમાં અને આ જ્યાં ભગવાન સત્પુરુષનો જોગ થાય એવા જોગમાં આપણે અવતાર આપ્યો. ભગવાનની બહુ દયા, બહુ કૃપા, અને એમાં વળી આવા પુરુષનો જોગ થયો આપણને. તો પછી આ વસ્તુ આપણે ગુમાવીને ખોવી નહીં. કારણ કે લાભમાં લાભ, આ મનુષ્ય જીવનનો લાભમાં લાભ આ સત્સંગ છે. બાકી બીજો લાભ બધો જ પડ્યો રહે. તમારે ગમે તેટલા વૈભવ હશે, સગરાજને 60,000 છોકરા હતા તોય ગયા, અને 70 કરોડ સ્ત્રીઓ હતી તોય ગઈ. અને સગર રાજા પેલા છે નંદ રાજાને અસંખ્ય નાણું હતું, સંખ્યા ગણાય તો નહીં, 1 લાખ 2 લાખ કઈ ગણ્યું તો નથી, પણ અસંખ્ય નાણું દુનિયાનું ભેગું કર્યું તો તે પણ ગયું અને એ પણ ગયો. માટે આ લોકમાં જે છે વૈભવ એ બધા સપના તુલ આ લોકનો વૈભવ છે. આ લોકમાં છે તે કોઈ વસ્તુ અખંડ અવિનાશી નથી, ગમે તેવી શકે. અને એક છે તે અવિનાશી શું છે? આ સત્સંગ. આ છે તે આત્મામાં સત્સંગ થયો અને આત્માનું જ્ઞાન થઈ જાય અને આત્માને છે તે આ ભગવાનનો સંબંધ થયો. એ જેવો કોઈ બીજો મોટામાં મોટો લાભ જોઈએ તો આ મનુષ્ય દેહનો મોટા મોટો લાભ નથી. આવો લાભ આપણને મળ્યો અને પછી જો આપણે ગાફડી રાખીએ અને બેદરકારી રાખીએ અને જો ગુમાવી બેસીએ તો પછી 84 માથે ઊભી જ છે. લક્ષ-84માં જન્મ ધરવા, ગર્ભવાસ લક્ષ-84 એમાં જન્મ ધરાય તો ભગવાને કર ચડાવી છે તે તો ચાલ્યા જ કરવાનું. પણ એમાં કેટલી ઉપાધિઓ કેટલું છે તે દુઃખ છે. ગર્ભવાસનું દુઃખ તો મહારાજ જમપુરીના કરતાંય વધારે છે. અને લક્ષ-84માં ગર્ભવાસમાં લક્ષ-84 વાર જવું પડે, એ જમપુરીથી ઓછું દુઃખ નથી. તો એમાંથી આ મુક્ત થવા માટે આ આપણને જોગ મળ્યો છે.
તો આવો લાભ આવો જો આ કમાણી છે એ બીજી દુનિયામાં કોઈ કમાણી જ નથી. ભલે ગમે તેવા મહાસ્વામી કહે આપણે નવરા બેસીને કથા વાર્તા કરીએ છીએ કે નવરા બેઠાથી એમ ના સમજવું, કારણ કે જમપુરી લક્ષણ ગર્ભાસના માથે લીટા મારીએ છીએ. માટે આ જેવો કોઈ ઉદ્યોગ નથી, આ જેવો કોઈ સચે લાભ નથી. તો એના માટે આ મહારાજ કહે છે. તો એ મહારાજ કહે છે આવો લાભ મળ્યો પછી આપણે સાથે આ લોકના માન ને મોટઈ ને વૈભવ ને આ લોકના સાથે એમાં સાથે આપણે ફસાઈ એમાં બંધાઈ અને પછી સાથે આ લાભ ખોઈએ તો સાથે આપણી મૂર્ખાની કહે છે. અજ્ઞાનીમાં અજ્ઞાની તો એ જ કરી મહારાજ. માટે એ વિચાર કરવાનો છે આપણે કે આ સાથે સામાન્ય વસ્તુ નથી, અમૂલ્ય વસ્તુ છે. આવો લાભ દુનિયામાં ન મળે. 84માં પશુના પાળે જીવન ગુજારનારા ક્યાં થોડા છે. ખાસ જાય ત્યારે 84 લાખ એની ફરી રહે છે અને પાછો 84 લાખમાં આવતો રહે. તો એ છે એમની દુર્લભતા નથી, એની માનતા બાધા કે આપણે કશું કરવું પડતું નથી. આ બીજા આપણે મનુષ્યમાં વખત આપણે ધોળા કરીએ છીએ. દીકરાના હોય તો આપણે બાધાઓ કે જે માનતાઓ કે આ પશુ ક્યાં કરે, જનાવર ક્યાં કરે તો એને તો કેટલા થાય તો હરપેણ ક્યાં માનતા કરવા જાય તો 1000 ઈંડા મૂકે. હરપેણ માનતા ના કરે તો 1000 ઈંડા થાય છે. અને વિષાણી માનતા નથી બાધા કરતી તો એ કેટલા બચ્ચા થાય તો અને એને કંઈ એનો પાર જ નહીં. એક જીવનમાં લાખો જીવ પ્રગટ થઈ જાય. આપણે ચોમાવા જોઈએ છે ને કેટલી જાતના જીવડા છે જે ઊભા થઈ જાય. એમાં ક્યાં માનતાઓ બાધાઓ કે દવા કે ડાક્ટર કે એની યોનીમાં ધોઈ દેશે, એની નાકમાં હોય ધોઈ થઈ એ કશું નથી. તો ભગવાન એ કરતળાવેલી છે હવના છે તે પ્રાર્થ અનુસાર એને એ યોની બે હાથ અને એ રીતે એને છે તે સુખ દુઃખ એને ભગવાન એ રીતે આપે. કારણ કે એના છે તે યોનીમાં ડાક્ટરની દવાની તો એ રીતે એનો દેહનું અંત થઈ ગયું, એનું આયુષ આવે એટલે પૂરું થઈ ગયું, પછી વચમાં કાંઈ નહીં. અને એ આયુષ પૂરું થવાનું હોય તો જ એને એ દરજે મૂકે ને દુઃખે મૂકે. હા, પશુ પક્ષીને કે એવાને જે દરજ મૂકે એ છે એના કાળ રૂપે જ હોય, કારણ કે એને પછી વચમાં દવા ડાક્ટર જેવું ના હોય એટલા માટે. અને મનુષ્યના માટે આ બધું છે, ડાક્ટર ને વૈદ્ય ધાગા તંત્ર મંત્ર અજ્ઞાન ને બધું એ મનુષ્યના માટે છે. અને એના માટે લોકો છે જે ધોળા કરે છે. પણ છતી ચિત્રકેતુને કરોડથી વાંચ્યો હતો કે એને પથ્થર એટલા દેવ કર્યા હતા, પણ ભગવાન એને શું કહ્યું મોટા પુરુષ કે ભાઈ તારા હાથ ભવમાં તારે કોઈ જીવ સાથે લેણ દેણ નથી, એટલે તારા ત્યાં કોઈ જન્મ ધરે એવો જીવ નથી. એ તો આ ઋણ સંબંધ ભેગું થાય છે ને, એટલે ઋણ સંબંધ નથી તારે કોઈનો, એટલે દીકરો નહીં થાય. તોય પણ એને મનાય છે, પથ્થરો લઈને માથું જ કૂટતો હતો. પણ દીકરો નારદજી આપ્યો વચ્ચે પાછી વાળવા માટે દેખાડ્યો, પણ એ 8-10 મહિનાનો છે ઉપાડી લીધો. તોય પાછો પથ્થરો લીધો, પાછો નારદજીને અંગેરા ઉપદેશ આપે તો સાંભળતો જ નથી. એ તો કે ભાઈ છોકરો હાય છોકરો. પછી છોકરાને હજીવન કર્યો અને છોકરાએ પછી વાત કરી હે ચિત્રકેતુ રાજા, તું મારા ત્યાં 7 વાર દીકરો થયો, ત્યારે ત્યાં હું તારા ત્યાં 1 વાર આવ્યો છું. માથે કોઈનો દીકરો નહીં, કોઈનો બાપ નથી. આ તો રૂઢ સંબંધ છે, માટે સારું માથું કૂટે એમ કરીને જે દીકરાએ વાત કરી ત્યારે ચિત્રકેતુ રાજાને વહેરા થયો અને કરોડનો ત્યાગ કરીને હાલી લીધો. અને એક હશે તે ભગવાનના માર્ગે ગયો અને પછી માર્ગે જવામાં વિઘન પાછું તો એ બધું છોડીને હાલ્યો. ત્યાં શંકર ભગવાન બેઠા હતા, તે મનુષ્ય ભાવ આવ્યો કે આ પાર્વતી એક છે શંકર જોગતાને તોય કેટલો મોહ છે, તે લઈને બેઠો ખોરામાં અને મેં કરોડ ત્યાગ કરી દીધી. એનો પેલી કરોડનો ત્યાગ કરેલો ઉડી ગયો અને વત્રાસુર દૈત થવું પડ્યું. તે પાછો વત્રાસુર દૈત થયો તોય પણ પેલી સમૃદ્ધિ હતી કે ભગવાનની પ્રાર્થના સ્તુતિ કરી છે. પણ કહેવાનું શું કે આવી રીતે આ ભગવાનના સંબંધવાળી વસ્તુ છે, ભગવાનના જે સંબંધવાળી વસ્તુ છે એ ભગવાનની સમૃદ્ધિ કરાવે છે. એટલા માટે છતાં આપ ભગવાન જે કાર્ય કરી ગયા હોય, લીલા ચરિત્ર કરી ગયા હોય, ભગવાન અંતર્જન થયા પણ એમનું કાર્ય ન જાય. જેમ સુધી મહારાજ પ્રગટ થઈને
મંદિરો 500 કર્યા, વડતાલ કર્યું, અમદાવાદ કર્યું, બધું કર્યું. હવે એ મંદિરો છે એ ભક્તિભાવવાળા કે જે આસ્તિક છે કે જે દૈવી જીવ છે એને એની સમૃદ્ધિ કરાવે ભગવાન અને સંસ્કાર નાખે. એટલા માટે તીર્થો એવી રીતે આ મંદિરો છે અને આ મોટા પુરુષનું જે કાર્ય છે વિતરણ છે. મહારાજનો એવો હેતુ નહોતો કે જમાની પુસ્તક કરતા તો મહારાજ આવી રીતે સંતોને જમાડતા અને મહારાજ રાસ કરતા. અને અમારા આદરજ ગામ છે ત્યાં મહારાજે આ પેલો સમયો કર્યો જ્યારે મહારાજ ઉદાસ થયા અને મહારાજ કે કોઈનો ભાર નહીં, બધા હવે હરખા માને. અત્યારે આપણે હરખા માને. પ્રમુખ સ્વામી કેસેટ કરીશું, હરિભક્ત એવા મૂર્ધ કેટલાક છે હજુ, પણ પ્રમુખ સ્વામીની આજ્ઞા વિના જે સંતો છે તે એક ડગલું ભરતા નથી. પછી સ્વામીને ક્યાં વાત પૂછવાની રહી. પણ તે છતાં એવા હોય છે ને મૂર્ધ માણસો કે નથી સમજી શકતા. ના સ્વામી કેસેટ કરીશું, સ્વામી કહે છે એટલે સ્વામી કહે છે પણ આ સ્વામીના કીધેલા જ કહે. સ્વામીના બહાર નથી કહેતા, મનસ્વી પણ નથી કરતા. મનસ્વી કરતા હોય તો સ્વામી ચાલવા ન દે કોઈનું. પણ એ સ્વામીની આજ્ઞાથી આ સંતો મોટેરા સંતો કાર્ય કરે સંસ્થાન. સ્વામી કેટલા ક્ષેત્રમાં થાય, સ્વામી કેટલું ખમે, એના સંપ્રદાય કેટલો વધી ગયો. અને વધી ગયા પાછા પહેલાં તો શાસ્ત્રી મહારાજ, નિર્ગુણ સ્વામી, યોગી મહારાજ એ નોખી પ્રવૃત્તિ હતી અને ટપાલ નોખી નહોતી. નિર્ગુણ સ્વામીની ટપાલ નહોતી, યોગી બાપાની નહોતી અને શાસ્ત્રી મહારાજની નહોતી. અને કાર્ય ફરવામાં નોખા ફરે. કોઈ સમય આવશે તો ભેગા થઈ જાય. પણ અત્યારે તો જ્યાં જુઓ ત્યાં પ્રમુખ સ્વામી એકના માથે આવ્યું. હવે એ છે કે એમને કેટલું સંભાળવું, કેટલા ઠેકાણ થવું. પછી આપણે કે ના પ્રમુખ સ્વામી અત્યારે છે તો હું કરીશ, કોઠારી કે ના કરો. એટલે ભાઈ કોઠારીને સ્વામી મૂક્યા અને સ્વામીની આજ્ઞાથી કરાવે છે તો આપણે ભળવું સમજવું. પણ આવું જીવની અવળી છે. એટલે માટે છે આવી રીતે જે શ્રીજી મહારાજ ને પછી વિહાણા કે અમારે સત્સંગમાં રહેવું નથી, કારણ કે આ બધું ભાર અમારે ક્યાં ઉજવું પડે. પછી ગઢપુરના હરિભક્ત કે મહારાજ અહીંથી તમે જાઓ તો આખો સત્સંગ અમારો છે કે સૂંટી થાય, ના જ કાપતો. કેમ કે મહારાજને રાખી નહીં શક્યા હોય તો જતા રહ્યા. માટે તમે સત્સંગનો સમૂહ ભેગો કરી અને બધાને રૂબરૂ વાત કરીને પછી તમે સત્સંગમાંથી જવું હોય જાઓ. પછી મહારાજ અત્યારે એવો સમય ક્યાં કરવો તો આદરજ કર્યો. આદરજની અંદર એ વખતે તો સત્સંગ હોય ના, પણ એક રતું ખાંટ કરીને અને આમના ઝેરથી હવન બા કરીને એ બે હતા. અને એ મહારાજના વિશે નિષ્ઠાવાળા ભક્તિભાવવાળા એ મહારાજે એ આદરજનો સમયો કરી અને 4 મોટા સદગુરુઓ કરેલા અને ત્યાં સુધી રહેલા. તો મહારાજે બધા કે મહારાજ આપ જેમ આજ્ઞા કરશો એમ કરશું. કાલ અત્યારના આવેલા છે ને એને તમે ઊંઘશો તોય પણ અમે એની આજ્ઞામાં રહેશું. ત્યારે મહારાજ રાજી થયા અને છે તે મહારાજ પછી આવ્યા, રાજી થયા, પાછા આવ્યા. જવાનો સંતોષ મળી વાળ્યો. આ તો એક સાથે મહારાજ આવી લીલા કરી હાજરીમાં. એટલે આવી રીતે છે તે આ છે તે આ મહારાજના સ્વામીનું જે કાર્ય એની અંદર છે તે આ તો બધાને હળી મળીને આ સત્સંગ શોભાડવાનું, દીપાવવાનું. કારણ કે પ્રમુખ સ્વામી એકલા આખા સત્સંગમાં કેટલા ઠેકાણ થાય. તો સ્વામી આજ્ઞા કરે જો કામ હોય તો જાઓ બાળ મુકુંદ સ્વામી લઈ જાઓ, મારાથી આવી શકાય એવું નથી. જાઓ ડૉક્ટર સ્વામી લઈ જાઓ, જાઓ મહાન સ્વામી લઈ જાઓ. એમ મોટા સ્વામી મોટા પુરુષને આજ્ઞા કરે એટલે તે સ્વામી આવ્યા બરોબર જ મહિમા સમજવો જોઈએ અને સ્વામી જ કાર્ય કરે છે થઈ. તો પછી સ્વામીને એટલી તકલીફ ઓછી અને આપણે સાથે કામ થાય. એટલા માટે છે કે આ સ્વામી આ મોટા સંતો દ્વારા આપણને આ પ્રવૃત્તિ કરાવે છે કે સંતોએ શું ને હરિભક્તોએ શું ને બધાએ મોટેરા સંત હોય અને આગળ પડીને કામ કરતા હોય, સ્વામી આજ્ઞાથી કામ કરતા હોય, સ્વામીને પૂછીને જે કામ કરતા હોય એમની આપણે રુચિમાં ભરવું, અનુભૂતિમાં ભરવું, એમાં સ્વામીનો રાજીપો અને એમાં સ્વામીને પણ શાંતિ સંતોષ અને બહુ પ્રવૃત્તિ ઉપાધિ ન થાય. તો એ મહારાજ કહે તો શું કહે છે મહારાજ? જુઓ વાંચો જો. જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી જો ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય, આપણે અખંડ તો દેખાતી નથી એવી સ્થિતિ નથી. કૃપા એ કરીને મહારાજ કે દેખાતી હોય વખતે તો પણ તેને પણ ભગવાને જે અવતારે કરીને
જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી અને બ્રહ્મચારી સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું. સાધુ બાળા સત્સંગી સત્સંગમાં હેત રાખવું. હા. અને એ સર્વને સંભાળી રાખવા તે સાકારું છે. કદાપી દેહ મૂક્યા સમયે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકને વિશે લીલા કરી હોય તે જો સાંભળી આવે અથવા સત્સંગી સાંભળી આવે અથવા બ્રહ્મચારી ને સાધુ સાંભળી આવે તો તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે. એમના યોગે કરીને સતી ભગવાનના સંબંધવાળી વસ્તુ. આ તો સાધુ પાળા બ્રહ્મચારી હરિભક્ત લખ્યા, પણ જળ વસ્તુ જોઈએ છીએ કે આ ભગવાનની પ્રસાદીના વાઘા છે, ગામા છે, ઘરાણા છે. આ રંગ ભુવન કરીને વડતાલમાં પધરાયા, અમદાવાદમાં એનો રંગમોલ કરીને પ્રસાદીની વસ્તુઓ બધી રાખી. એવી જે વસ્તુઓ છે જળ, છતાં પણ એ ભગવાનની સમૃદ્ધિ કરાવે. તો મહારાજે સત્સંગી સમૃદ્ધિ ન કરાવે તો કુસંગી ક્યાંથી કરાવે? તો સત્સંગી સમૃદ્ધિ ન કરાવે એવા હોય ખરા ને નહીં. એ વિચારવાનું કે છે જે સ્વામી કે ગામ એ વાર્તા કરતો હોય તો સાંભળ્યું નહીં, પણ એને કાઢી મેળવો. ગામ વાર્તા ન થવા જોઈએ, એમાં ભગવાનની સમૃદ્ધિ ના આવે. એ એટલે મહારાજ કહે છે આ રીતે સાધુ બાળા બ્રહ્મચારી એ ભગવાનના સંબંધવાળા, ભગવાનની જોગવાળા આજ્ઞા પાડતા હોય એને લઈને ભગવાનની સમૃદ્ધિ કરાવે અને થાય. અને ભગવાનના સંબંધવાળી વસ્તુઓ હંગરવાની શી જરૂર? કેટલાક નખ, કેટલાક કેશ, કેટલાક એવું હંગરે. અમારા અહીંયા આપણે જોરાવર નગરમાં એક બ્રાહ્મણના કુટુંબ છે, બ્રાહ્મણનું. એના ઘરમાં મહારાજનું નાયેલું 140 વર્ષ પહેલાનું પાણી પડ્યું. તે અમે જોગી મહારાજ ત્યાં ગયા હતા. તેને પછી એ કાઢ્યું હતું અને પછી ચમચી આપી હતી કે સ્વામીએ ચમચી પાણી એ લઈ પ્રસાદીનું અને પછી બીજું પાણી ઉમેરી અને બધાની પ્રસાદી આપી જોગી મહારાજે. અને એ વાત કરી હતી. અને એ પાણી થતી એમને હંગરી રાખી. તેદારાનું કેટલી પેઢીઓ 4-5 થી, પણ બધા હવે હાથવી એ મોટી વાત કહેવાય. અને બીજી વસ્તુઓ પણ ઘણી પ્રસાદીની હતી. એટલે કહેવાનું શું કે આવી રીતે એ પ્રસાદીની આ સમૃદ્ધિ કરાવે છે, ભગવાનનો સમૃદ્ધિ કરાવે છે. એને લઈને ભગવાનનો સંબંધ રહે, ભગવાનની સમૃદ્ધિ રહે. અને ભગવાનની સમૃદ્ધિ રહે તો આ જીવનું કલ્યાણ થાય, મોક્ષ થાય. કારણ કે મૂળ તો સમૃદ્ધિનું કામ છે ને અંત સમયે સમૃદ્ધિ થઈ જાય ભગવાનની તો મોક્ષ ગતિ થઈ જાય. એટલા માટે મહારાજ આ વચનામતમાં આપણને આ વાત સમજાવે છે કે ભગવાને સત્પુરુષોએ અત્યારે શ્રીજી મહારાજની લીલાચરિત અવતારની આપણે કૃષ્ણ રામા અવતારને થઈ ગયા એની લખી. એ શા માટે લખી કે આ બધાએ છે મહારાજ કે ભક્તોના શાસ્ત્રોમાં આખ્યાનો ચરિત્ર લખ્યા છે. તે શા માટે? કે એના આદર્શ પ્રમાણે આપણને જીવન જીવવાનું તે આદર્શ મળે. એટલે એ ભક્તોનું જીવન જેમ નરસિંહ હતા છે, મીરાબાઈ મહારાજ કીધું પરત પીસાને પેલા 64 કદીમાં આવે છે ને કીર્તનમાં. હા, એ પરત પીસાને એટલે શું છે કે એ આગળ જે મહાન પુરુષો થઈ ગયા સુખ સંકાદિક નારદ જેવા, એમનું છે તે એનો વિચાર કરે. એ મારે પછી પાસે જેમ છે તે આપણે આખો દાડો નામું લખ્યું હોય બધું કર્યું હોય, પણ એના પછી હાથી મેળ કાઢે તારે ખબર પડે ને કે હા મેળ મળ્યો કે નહીં. એક પૈસાની ભૂલ હોય તો દિવેલ બારે તારે સુધી કામ થાય. એમ આવ્યા છે કે એ મોટા મહાન પુરુષો થઈ ગયા એનો માર્ગને વિચાર કરે અને એ માર્ગ ચાલે. એમ એટલે પરત દિશાને કહે એમ એ મહાન પુરુષો જે માર્ગે ચાલ્યા એમ એટલા માટે એમના જીવન ચરિત્રો વાંચવાની આ જરૂર. કૃષ્ણ ભગવાન કે રામા અવતાર કે કૃષ્ણ અવતાર કે આપણે હનુમાનજીને જોઈએ તો આપણે કહીએ આ સાથે, પણ હનુમાનજી જે છે તે રામચંદ્રજી ભગવાનની હયાતીમાં એમણે જે એમની ભક્તિ કરી હતા તો પશુ જાતિમાં છતાં પણ એમને કેવી રામચંદ્રજી ભગવાનને રાજી કરવા કેવી ભક્તિ કરી એનો આદર્શ આપણને મળે તો આપણા જીવનમાં એવી ભક્તિ મહારાજના વિશે આવે અને સ્વામી વિશે આવે ત્યારે આપણે ભક્ત એવા છીએ. એટલા માટે એ જીવન ચરિત્ર વાંચવાનું સંભાળવાનું લાભ છે. એટલા માટે હનુમાનજી કે બધાને સેવા મને કંઈ સેવા નહીં હૂપો તો એક સેવા હૂપો મને
કે ભગવાન સિંહ ખાઈને મારે તપતી વગાડવી, ભગવાન સિંહ ખાઈને તપતી વગાડવી, એ ક્રિયા હું કહો એવી ક્રિયા હું કહી તો સીતાજીને ઉભાવવું પડ્યું કે આ 24 કલાક કે ભગવાન હોઈ ગયા હોય અને સિંહ ખાય તો મારે પાસે ફાય રહેવું પડે કે હનુમાનજી કે સીતા કે મારે ક્યારે જવું ન ભાઈ સીતાજીને ઉભામણ થઈ એટલે આવી સેવા માંગી હનુમાનજી. તો કરીએ છે એવા ભક્ત થવું. નરસિંહ નાતા જોઈએ તો ભલું થયું ભાગી જિંદા આપણે તે સાથે અમારા નાનજી મહારાજ રાજવાના હતા. એક દીકરાના દીકરી 2 વર્ષની કંઈક ધાવણી થઈ હોય મરી જઈ હોય તો કોક મેલે તે સાસુ મહારાજ કહેતા કે નાનજી મહારાજ તમે વાતો તો બહુ કરો, 3 કલાક સુધી મહારાજની એવી વાતો કરો લોકો આમ ખેંચી આકર્ષણ થાય અને સભા ભરી જાય. હો સાચી વાત. પણ વાસના આવી છે સંબંધીની કે 100 માણસનું કુટુંબ, એમાં કાંકનું કાંક થાય. એક 12 મહિનાની દીકરી મરી ગઈ હોય તો અહીં રોવે કોક બોલે તો સાસરી મારે કે નાનજી મહારાજ આ તમે બધું વાતો કથા કરો છો પણ આ સંબંધીનું હેત મુખ્ય રાજ્ય મોક્ષ થશે એટલે એવું છે. એટલે વાતો જબરી કરતા નાનજી મહારાજ. તો એ સતી મહારાજ કે આવી રીતે ભગવાનની સમૃદ્ધિ માટે આ બધું કાર્ય છે. ભગવાનનું આ જે બધું કાર્ય છે એ સમૃદ્ધિ માટે છે. પણ એમના સાથે આસક્તિ કે મોહ કે કંઈક સાથે માન મોટી સારું કે માન વધારવા કે મોટી વધારવા કે કોઈ કારણ સારું નહીં, પણ એમની આપણને સમૃદ્ધિ થાય એટલા માટે એમનું આ બધું કાર્ય છે. એમ તો શું કહે છે જુઓ, ભગવાને જે સ્થાને જે લીલા કરી હોય તે જો સાંભળી આવે અથવા સત્સંગી સાંભળી આવે અથવા બ્રહ્મચારીને સાધુ સાંભળી આવે તો તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે. અત્યારે આપણે અહીં જઈએ સારંગપુરમાં મહારાજ આવતા જતા જેવા બાપુના ઘણા છે ખોયડા એ જૂના મંદિર વાળા રાખ્યા છે એના ઉપર કવર કર્યા. પણ આપણે અહીંયા જઈએ મહારાજની સમય થાય ઓશી ઓતરાદાબાદની ઓશી એમાં મહારાજ ઢોલીઓ નાખી અને દેહતાના વચનાવત કર્યા. વચનાવત વાંચી એટલે પાછું ત્યાં સમૃદ્ધિ આવે અને એ જગ્યા સાંભળે એ જગ્યા જણાય રહે. અને એ અત્યારે જન્મ એમ જ થયો અને પ્રસાદી ના હો એ જગ્યામાં જ. અને પેલા કેવા ધ્વાંધલ હતા બાવા ખાતર રાખે, હા એમને ઓટો ત્યાં મહારાજ રાસ કરેલો બાવા ખાતર ને બાવા વસ્તા એમનો એ ચોકમાં લીમડો હતો કે અને એ કરીને મહારાજે આ રાસ કરેલો ગુણાતી સ્વામીની સાચું સળી અગાડેલી ગુણાતી સ્વામીની મહારાજ જીવો આવા જોઈ ગયા એમ કરીને સુધી મહારાજ જે મહિમા કહેતા એ સાથે નારાયણજી મહારાજ એ બહુ ગાતા નહીં રડાવે બરોબર. હા નારાયણજી મહારાજે ગાવાનું બહુ એ સાથે ત્યાં જઈએ એટલે આ મહારાજનો એ ઓટો સ્વામી શાસ્ત્રી મહારાજે સ્વામીને આપણે ધનજીભાઈને સ્વામી કે એ રિપેર કરો. હે રિપેર કરાયો હતો સ્વામી. હે હા રિપેર કરાયો હતો કે શું કે સમૃદ્ધિનો સ્વામીને આવો પ્રસાદીની જગ્યાનો બહુ મહિમા હતો. આ ચોરામાં તાર સ્વામી શું કહ્યું 5,000-7,000 રૂપિયા ઘાલ્યા હતા નહીં તો એ દરબારો તો આડા જ પડે. દરબારો કે ના અમારો ચોરો છે ના કરવા દે. એટલે પણ રિપેર કરવામાં શું પણ સારો તમારો ચોરો અમારો નહીં પડાવી લેવો પણ રિપેર કરાવ્યો તો પણ કે કેટલું હતા એ સમજાયા દરબારોને તારા સાથે મણ રિપેર કરવા દીધો હતો અને એના સારું કરતા કેસ ચાલે. એ કેસનું શું થયું હજુ ચાલે છે? હે થઈ ગયું હજુ પડ્યું પણ એવું આવું કહું છું છે કે જોગી મહારાજને બહુ હતું સમૃદ્ધિ. જેમ વિહારીલાલજી મહારાજ હતા એમણે આ સત્સંગની અંદર ઘણી એવી મહારાજની સમૃદ્ધિ કરી લે. જેટલા લોકો હરિભક્તો થાય કંઈક મહારાજની પ્રસાદીની વસ્તુઓ ચીજો હતી તે પૈસા આપીને લીધી અને પૈસા આપીને ભેગી કરી. અને જ્યાં મહારાજની પ્રસાદીની જગ્યાઓ હતી ત્યાં ઓટા કરવા ઘટતા ઓટા કર્યા અને એવી સમૃદ્ધિઓ વિહારીલાલજી મહારાજે બહુ કરી. એવું જોગી મહારાજને તાન હતું. ઘણા મૂળીલાને સાધુ મચાતો તોય નહોતું. એ સમૃદ્ધિનું મંદિર અડવાળમાં તલાવ કાંઠે મહારાજની પ્રસાદીની જગ્યાએ
સદગુરુઓને ઓટા કરવા હતા, કોઈ કરી નતા શકે. જોગી મહારાજે કરાયા અને જોગી મહારાજ સમર્પિત કરી અંબાજી. અને તે હા ખરેખરો અને યાદ કરી. પછી તો એ તો હનુમાનજી પધરાયા હતા, કારણ કે ઓટો હનુમાનજી ના હોય તો ઓટો ભાગી નાખે ફરવાનું ઢોળા. તો હનુમાનજી પધરાયા કે માનતાઓ આલી, પછી લોકો માનતા કરવા જાય. તો એવું આજે પણ એ સમૃદ્ધિ એટલા સારું જોગી મહારાજે પણ એવી સમૃદ્ધિના ઓટા છે. ત્યાં પેલો કરાયો હતો ને આપણે નામ કામ કરે ત્યાં શું નામ તે પેલો પાટીદાર કે ખેતરના ખૂણે કરો તો મારો પછી ફરી ગયો, પછી રસ્તામાં કરાયો ઓટો. અહીંયા આપણે ગયા હતા ઠેઠ, તમે હતા એવો છે, અહીંયા કરાયો ઓટો. આવી રીતે યોગી મહારાજ પણ સમૃદ્ધિની જગ્યાઓ મંદિર હોય તો તે કરાવે, ભીડો વેચીને ખર્ચો કરીને પણ સમૃદ્ધિ કરાવે એવી જગ્યાઓમાં. અને હા હા સ્વામીએ બહુ કરાયું. હા હા બરોબર. અરે હા હા બરોબર. એટલે પ્રસાદીની જગ્યાઓની સમૃદ્ધિ મહારાજને એવા મોટા પુરુષોને જીવના સારું સમૃદ્ધિ રહે એટલા સારું એવી જગ્યાઓની જીવનો ઉદ્ધાર કરતા સમૃદ્ધિ કરાવે અને ગોઠવી દે. તો એ સુધી એવી. અને જોગી મહારાજના તો આપણે હારે ફરીને જોયેલું કે ગઢપુર જ્યાં હોય તો હજી રહે જ જગ્યાઓમાં દંડો છે, બધી એ જગ્યાઓ અને ફરી ફરીને બધે આ નહીં પરમાદ નહીં આપણે રાહ થાય આ બધે ક્યાં, પણ સ્વામી બધે ફરીને દર્શન કરાવે. અત્યારે પ્રમુખ સ્વામીએ ગઢપુર કે ગમે ત્યાં જાય પણ સમૃદ્ધિની જેટલી જગ્યા હોય ત્યાં બહાર ફેરવે ને દર્શન કરાવે ને સમૃદ્ધિ કરાવે. તો એ સમૃદ્ધિ આ સાથે જીવનું ભાતું છે, બીજું શું એમ કહે છે. જો હવે શું કહે છે મહારાજનું. અથવા બ્રહ્મચારીને સાધુ સાંભળી આવે હા જુઓ તો તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે અને તે જીવ મોટી પદવીને પામે. તો મોટી પદવી શું? અક્ષરધામમાં જાય એ મોટી પદવી, બીજી કેવી મોટી પદવી? મોટી પદવી તો શું મિનિસ્ટર થાય એમ મોટી પદવી નહીં. મોટી પદવી તો મોટામાં મોટી પદવી તો સાધુથી કોઈ મોટી પદવી કઈ વચનાવ્રત 22 ને મજના 22 લખ્યું કે સાધુથી મોટી કોઈ પદવી નથી. ઇન્દિરાજીને એના ગુરુ છે સાધુ ત્યાં દિલ્હીમાં અહીં આવ્યા હતા ને, ત્યાં શું નામ હતું? રામ સ્વરૂપ ના હે રામ સ્વરૂપ થોડી ને હરિનારાયણ કહેતા હતા. હરિનારાયણ સ્વામી કહેતા હતા આપણા 2 શતાબ્દી પર કે તમે કહેતા હોય તો ઇન્દિરાજીને હું દાઢી લાવું હે હા દાઢીઓ. પણ સ્વામી કે એમનું કામ નહીં, કારણ કે તેથી એમનું આપણે સન્માન હાથું બહુ અઘરું પડી જાય. એવું છે એમ. એટલે કહેવાનું છું કે આ સાધુઓની પદવી ઊંચામાં ઊંચી એમ, કારણ કે સાધુ રાજા પગમાં પડે. શિવાજી છત્રપતિ હતા કોના શિષ્ય? રામદાસના શિષ્ય હતા. અને એ રામદાસને આદર્શ પ્રમાણે જ પોતે રાજ કરતા શિવાજી છત્રપતિ. અને એમને પૂછ્યા વગર ડગલું ન ભરતા લ્યો રામદાસ સ્વામીને, એવા શિવાજી છત્રપતિ હતા. એમ છે તે રાજાના પેલા ગુરુઓ અત્યારે સાધુ જ હતા, એવા સંત મહાત્માઓ જ. માટે સંતના કરતા કોઈ મોટી પદવી નથી. ઘણું રૂડું થાય એટલે શું? મોક્ષ થાય, કલ્યાણ થાય અને સતી દેહ અક્ષરધામનું સુખ આવે, શાંતિ વધે, અખંડાનંદ, પૂર્ણાનંદ, બ્રહ્માનંદ, નિત્યાનંદ, અખંડાનંદ એવું થાય. જો તે માટે અમે મોટા મોટા વિષ્ણુ યાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી અને એકાદશી આદિ વ્રતના વર્ષો વર્ષ ઉત્સવ કરીએ છીએ. અને તેમાં બ્રહ્મચારી સાધુ સત્સંગીને ભેળા કરીએ છીએ. અને જો કોઈ પાપી જીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે શુદ્ધિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. આપણે હવે સમયાના ઉત્સવના માપ રહ્યું છે. હવે 12 મહિના 2 સમયના ઉત્સવ હોય છે. 12 મહિનામાં કેટલાય 12-24-25 ઉત્સવ આવે છે.
એટલા બધા સમય આનો ઉત્સવ વધી ગયા છે હવે આપણે હેંતે જતો સમયો હેંતે જતો ઉત્સવ અને સજે હવે એમાં સજે જો આ જીવને એમાં જો એને જો સજે વર્તી ચોટે અને એનો મહિમા સમજાય તો ભગવાનનો સંબંધ અખંડ થઈ જાય. લ્યો પછી એ સમયાનો લાભ ન લે અને પછી બીજો લાભ ખોરે તો પછી રહી જાય એમ. તો શું કહે વાંચો એ તો વાતો છે.